देहो पदयं गणैलासपुत्रां विश्वे देवा अदिति पञ्चजना अदितिर्जातमदितिजनितवम्मा द्योः शान्तिरन्दारिसको शान्ति पृथिवी शान्तिरापः शुक्लां वरदरं देवं सजीवानं चतुर्भुजं प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नोपशान्तये अभिष्टाय नमो नमः। श्रीमद्भगवतो महाप्रशस्त्यः विष्णुरागप्रथमस्य अद्य श्री ब्रह्मणोदित्ये प्राप्ते श्रीसुतवः वल्लभे सप्तमे वैवस्वतमन्त्रे अष्टामे कलियुगे कलिप्रथमचाणे बुद्धोगे वर्षे वर्धकंडे આપણે સરસ મજાનું મંદિર કેવું તો કે 5 જણા આવ્યા હોય એવી વાત હવે આવડા બધા મંદિર કરવાની શું જરૂર છે અહીંયા કોણ આવવાનું છે ભગવાનને કહેવા દિવાળી પૂજા કરવાની આપણે વિધિ કરવા માટે બેઠા ત્યાં દીવો સાક્ષી હનુમાનજી મહારાજનો દીવો ચાલુ છે અખંડ ભગવાન દીપનારાયણનો આપણે ધ્યાન કરીએ આ વિધિના સાક્ષી લઈએ કોટી ગયા કાશે પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે હે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દસે આયો શણ કરુણા વિધિ કરુણા મોગી मुक्तानंद करे मुक्ति मुक्तानंद करे मुक्ति सुगम गरी श्री स्वामीनारायण भगवाननी जय राधा रमण देवनी जय बोलो राधा रमण देवनी ભૂલતો હોય તો એક પીછડી ગામનું મંદિર ફક્ત ને ફક્ત પાયામાંથી માંડી અને મહાપૂજા કરી ત્યાં સુધીમાં ફક્ત ને ફક્ત 90 દિવસની અંદર અમે આ કામ પૂર્ણ કર્યું એવું ને એવું આજે આ મેસડી નંબર 2 એ મંદિરનું કામ પણ એવું ને એવું ટૂંક સમયની અંદર હું તો આજે તુરંત કહેતો તો પાયામાંથી બહાર નીકળ્યો ગુરુ કે દિવાળીએ પ્રતિષ્ઠા કરવી પણ ભગવાનની કૃપા નહીં હોય ને એટલે દિવાળીએ પ્રતિષ્ઠા ન થઈ ઉનાળે પણ ન થઈ પણ દિવાળીએ ન થઈ દિવાળી પછીની તારીખ આવી છે અને મને આજ કહેતા હતી આનંદ થાય કે ગોંડલથી છે અમારે શ્રી હરિ સ્વામી બધા જોરદાર તાળીઓથી વધાવો સ્વામી સાથે એમને ખૂબ અનેરો સ્નેહ સ્વામીને કે સ્વામી હું પૂરણપુરી બનાવતો હોઉં કેમ કે મારા ગુરુને જ્યારે ફોન આવે ત્યારે હું બાજુમાં જ બેઠો હોઉં અને મને છે ને પૂરણપુરીને બહુ ભાવે અને ગામને ઘણા બધા ભક્તો કહે છે કે ભગત આપણે પૂરણપુરી કેદી બનાવી છે તો મેં કીધું જ ખાલી 5-5 કિલો ઘી રાખજો અને એક વખત રસોઈ આપજો પૂરણપુરીની આપણે કરશું પૂરણપુરી તમારે એમાં કશો વાંધો નહીં 5-5 કિલો ઘી રાખવું પછી ભલે ઘરમાં 2 જણા હોય 5 જણા આપણે કઈ નહીં 10 જણા હોય તો ચાલે પૂરણપુરીની રસોઈ કરવી કઈ હેલી નથી આ તો વાલા બાપાનો ભાવ હોય છે ખબર નહીં એની મારીથી કેમ બની ગઈ બાકી આ પહેલી વેલી મેં બનાવી હતી આ શ્રી હરિ સ્વામી બનાવે અને મારા ગુરુ બનાવે એવી પૂરણપુરી અમારથી બને નહીં અમે તો આજે નાના છોકરા કહેવાય પણ સાથે સાથે મારા મિત્ર એવા ઋષિ સ્વામી એવા છે એને જોરદાર તાળીઓથી વધાવો અને આપણા ગુરુને કેમ બોલાય આ મંદિર ગુરુએ તમને નિર્માણ કરીને આપ્યું છે વાલા ભક્તો આ મંદિરની તાકાત આ દેવની તાકાત કેવી છે કે આ મંદિરમાં જ્યારે પ્રતિષ્ઠા થાય અને પ્રતિષ્ઠાની આરતી થાય અને આરતી થયા પછી તમારા કુટુંબની અંદર તમારા પરિવારજનોની અંદર તમારા સગા પક્ષી ઢોર ઢાંખરની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ આવે અને મારા ગુરુ એવું જ નિયમ આપે કે તારા ગામની અંદર મંદિર છે મંદિરની અંદર જાય મંદિરનું ચોગાન વાળે અથવા મંદિરની રસ ચડાય અને દેવના દર્શન કરે એ તારું દુઃખ મટી જાય અને વધારે કોઈ સંકટ હોય વધારે કોઈ દુઃખ હોય તો જાજે રાધારમણ દેવ પાસે જાજે સિદ્ધેશ્વર મહાદેવ પાસે જૂનાગઢમાં સરસ મજાના શાળીગ્રામ ભગવાન પધરાવ્યા છે આવી સરસ મજાની જે જૂનાગઢમાં મહાપૂજા થાય વાલા ભક્તો એવી આજે આ હરેન્દ્ર દાદાએ તમને મહાપૂજા કરાવી છે આ જેવી ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજા કરાવી એવી આજે હરેન્દ્ર દાદાએ મહાપૂજા કરાવી જોરદાર તાળીઓથી દાદાને વધાવો અને આ મહાપૂજાની તાકાત કેવી છે ફક્ત ને ફક્ત વાલા ભક્તો અખતરો કરજો આ તમને કોઈને તાવ આવતો હોય ખાલી 2 રૂપિયાની
તો પૈસાની કિંમત નથી, તમારા ભાવની કિંમત છે. પૈસાની કિંમત નથી વાલા ભક્તો, તમારા ભાવની કિંમત છે. 2 રૂપિયાની મહાપૂજા તમે માનશો, ન્યા રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ આયા માનેલી મહાપૂજા તમે કદાચ ન્યા જાઓ કે ગમે એની ભેગી મોકલી ગયો તો એ મહાદેવ ને રાધારમણ દેવ જેણે સ્વામિનારાયણ ભગવાને બાથમાં ગાદી પધરાવ્યા વાલા ભક્તો, એમાં તાકાત કેવી દેવની અંદર, સ્વામિનારાયણ ભગવતમાં તાકાત કેવી હોય. તમે એ સેવાનું વ્યસન કર્યું હોય, સાળંગપુરની અંદર ભગવાન સ્વામીએ બોલી હનુમાન એ દૂર થઈ જાય, એનો નાશ થતા વાર નથી લાગતી. કદાચ જપ કરો, તપ કરો, હિમાલયમાં જઈને આપણે કોઈ હાડ કાઢી શકીએ? ગમે એટલા ઉપવાસો કરીએ તો પણ જે અંતઃશત્રુ, જે આપણા દોષ છે એ દૂર ન થતા હોય. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઈ મારું મંદિર હોય ત્યાં આવી એને સાફસૂફ કરે, એને સ્વચ્છ રાખે, એના તમામ પ્રકારના અંતઃશત્રુ છે એનો હું નાશ કરી દઉં છું, એને હું દૂર કરી દઉં છું. બગીચા કરતા, ખેતી કરો, વેપાર કરો, જે કરતા કરો, નવું ભગવાન ધનુષ થઈ ગયું મંદિર. આ પડતા જ થયા તમારા ગામમાં. હું બોલું આ ગામમાં સિટીમાં કે ગામમાં સમય સાયલો રહેશે સૌના કામમાં મને લાગતું નથી આવા સત્ય પ્રકાશના નામમાં તો કેમ દેવા છે તમારા દેવસર ગામમાં. મેં આ મુકેશને કીધું મંદિર આવતો જા નો થાય મારી મેરી બીજી હો ભાઈ તું બીજી તો આ સત્ય પ્રકાશ સ્વામી નથી ઈજી ઈ જાય કીજી પાકું લઈ જાય કીજી માટે દરરોજ હેલ્પતો મંદિર આવતો દેવ દર્શન કરતો સંતો તો મંદિર બનાવી દે પછી આને ચારવણી કરવી, જે સેવા કરવી, ભગવાન અહીંયા ઘેરે રહેવા દેવા એ આપણા હાથની વાત છે. તમે મંદિરે નહીં આવો પૂજા નહીં તો ભગવાન બીજે કામ ભાગી જાય. ખાલી ફોટો છે માટે કાઈ પાસે આવતા રહેજો. બ્રહ્માંડ સ્વામી કહેતા કે ધારણીને ધુબાકામાં તમામ દેખના અત્યારે જાય, લોર ખરીને ડાબલો તેમાં તમામ દેખના દેખના આવી જાય, સિંહ સગાડીને પોતો તેમાં તમામ છપ્પન ભોગ ભગવાનને ધરાણા છે. સ્વામી જે ત્યાંથી ગોંડલથી ભગવાનની માં સ્ત્રી ભક્તોએ પણ સરસ મજાનો અન્નકોટ અહીંયા સિંહાસનમાં હમાતો નથી. ભગવાન હજી તો પ્રતિષ્ઠા નથી અને પહેલે દિવસે ભગવાન અહીં વિરાજમાન થયા ને તો ભવ્ય અન્નકોટના આપણે દર્શન થાય છે.